ઓય આ શર્ટ ની ઇસ્ત્રી કરી દે 500 રૂપિયા આપો. એક શર્ટ ના 500 રૂપિયા? હા. લાવો લાવો હમણાં 5 મિનિટમાં કરી દો. હા આપો. આજે હોટલ જેવું કાજુ કરીનું શાક બનાવીને દે એટલે તને પાછા 500 રૂપિયા આપો. સમજા હમણાં જ બનાવી દો. પાકું? હા પાકું પાકું હમણાં જ બનાવી દો. આજ તો એક જ દિવસમાં 1000 રૂપિયાની કમાણી થઈ ગઈ. આપો. પગ દાબી દે ને તો હજી 500 રૂપિયા આપું તને બોલ. લાવો લાવો 500 રૂપિયા કોણ પગ નો દે? મમ્મી નો પણ? હા મમ્મી. હે જમાઈ આરે 2000 મોકલ્યા હતા મળી ગયા? अबे साले આય આવો તો જલ્દી. આય આવો જલ્દી આ કોક છે. આમ જો લા ખૂણામાં કોક બેઠું છે. ક્યાં છે હવે? હા નહીં લાગે. તો લાઈટ ને પંખા કેમ ચાલુ છે? અને હવે લાઈટ ને પંખા ચાલુ ને તો ચાલુ પંખા લટકાઈ દે. साला ये दुख का खत्म नहीं होता बे. અય હાવ નવરા બેઠા છો. માર્કેટ જાવ ને ટમેટા બટેટા લેતા આવો. આ 50 રૂપિયાના ટમેટા અને આ 50 રૂપિયાના બટેટા. જાવ જલ્દી લઈને આવો પછી શાક બનશે. હા આપો. એટલી વાર માં આવ્યો હતો ને ક્યાં ટમેટા બટેટા લાવ્યા? નહીં હું ભૂલી ગયો આમાંથી કઈ નોટના ટમેટા ને કઈ નોટના બટેટા લેવાના હતા. अबे साले अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या? ये भगवान क्या जुल्म है. એ ભાઈ હરખો કલર મારજો કે લીટા નો રહી જાય. હા મેડમ ક્યાંય લીટો નો રે તમારે એક હરખો જ લાગે. છતાંય જો મારાથી કઈ કડવા વેણ બોલાઈ જાય ને તો ખોટું ન લગાડતા હો ભાઈ. છતાં મેડમ ધ્યાન રાખજો બહુ આકરું નહીં બોલતા. કે હું કલર વાળો છું તમારો ધણી નહીં. સહન નહીં થાય. પીછડો માર દે. ઓ ભાઈ આ પેન્ટ માં મારા 500 રૂપિયા થઈ ક્યાં ગયા? મહેનત લીધા. મહેનત લીધા એટલે 500 રૂપિયા ક્યાં ગયા? એક જ નોટ હતી મારી 500 ની. એ પણ તમારા 500 રૂપિયા ખોવાઈ જાય એટલે હું મેચ લીધા હોય વારે વખતે. જે વખતે મારી ઉપર જ આરોપ લગાડતા હોય તોર દેખાવશો. હા પણ રાડો પાડમાં જ આવે. કાઈ નહીં જવા દે અમે નકલી હતી ક્યાં હાલતી નહોતી. क्या बात कर रहे? નકલી હતી? હા કાઈ નહીં ગઈ તો ગયો. આવી હતી? વાહ બધા. હા મારી બેટી હાથ તો હતી. અસલી છે. મારા બેટા સીધી રીતે લાઈન માં તમે આવતા જ નથી. આ ઓલી હવાર માં હાથ પગે હું ખાઈશ? એ બોડી મિલ્ક છે. આનાથી છે ને ચામડી મુલાયમ થાય. આ સ્વભાવ મુલાયમ થાય એવું કઈ નથી આવતું? એવું કઈ ગોતો ને. મળે ને એટલી જ વાર છે. આખે આખા તમને એમાં ડુબાડી દેવાય. જી સુધર્યા. કાલની ઠો ઠો કરશો. આ બહાર જાવ છું તાર ગળા હાટું કઈ લેતો આવું. બસ 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પૂછો તમને પૂછો. એ પણ अबे साले એ ઉઠો હવે 10 વાગી ગયા. એટલું ઊંઘું છે આને. આને તો કોઈ ઉઠાડે ને ત્યાં સુધી ઉઠવાની ખબર જ નથી પડતી. વાલે ઊંઘ આવે છે આજ તો આંખ જ નથી ખુલતી. કઈક એવું બોલ ને કે મારી ઊંઘ તરત ઉડી જાય. રાતે ફેસબુક માં ચેટિંગ કરવામાં તમે જેની હારે 2 વગાડ્યા ને ઈ પિંકી હું જ હતી. ઈ ફેક આઈડી મારી જ છે. अबे साले ક્યાં જાવ છો? આવો હમણાં. અરે આજ ધનતેરસ છે અને દિવાળી આવે છે. સોના ચાંદી અમને કઈક લઈ દો. અમે ઘરની લક્ષ્મી કહેવાય. અને સાક્ષાત માતાજીનું સ્વરૂપ કહેવાય સ્વરૂપ. લઈ ગયો કઈક. માતાજીને 2 4 6 8 10 હાથ હોય. એક હાથમાં મોબાઈલ જોયો. આની મારી રોટલી કેટલી?
ચાંદી લઈ જઈએ, સોનું લઈ દઉં. પ્રભુ, કહેવાય છે કે ધનતેરસ ઉપર સોનું ઘેરે લવાય, પણ 70,000 ના ભાવનું કેમ લાવવું? આ ધનતેરસ ઉપર તો આ સોનું લાવવાની તેવડ છે નહીં, પણ મારી હારે કોલેજમાં સોનું નામની છોકરી ભણતી હતી, તો હું કહેતો હતો એને લાવી શકાય? હા પુત્ર, લાવી શકાય છે, કેમ ન લાવી શકાય? પણ પછી જો ખાલી શબ્દે કકડાટ થાય ને એ કાઢવાની જવાબદારી તારી. એટલે તારી પાછળ જો. પાછળ શું છે? शादी करके फंस गया यार, अच्छा खासा था कमारा. ઓય આ શું કરો? આરામ કરું છું. આરામ નથી કરવો, કામે જાઓ ને પૈસા કમાઓ. અત્યારે પૈસા કમાવાની તક છે. પૈસા કમાઈને શું કરવું? બંગલો બનાવજો, બંગલો બનાવીને શું કરું? નોકર ચાકર રાખજો, નોકર સાકર રાખીને આરામ કરજો. અત્યારે આરામ તો કરું છું. આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. બોલ હે, કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા. કે મારા જેવા તો રોજ એક નવો ઓર્ડર કરે. હું વિચાર કરતી હતી કે ઉનાળુ વેકેશન ચાલે છે ને તો થોડાક દિવસ મારા બાન ઘરે રહી આવું. बात तो सही है. ચાલો તૈયાર થઈ ગયા, આપણે નીકળવાનું છો. જસુ બાર કેટલો તડકો છે. એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓહો, એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણી આવી ત્યારે લઈને અવાય ને. તો બેટા, તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી, અને કુલર આપે ને તો એસી માંગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા, ઈવન છોકરી આપે ને તો હું એની માં માંગી. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? જસુ આ કેવી લાગે? વાહ વાહ વાહ, મસ્ત લાગે, એક નંબર. ફટકો તો મંગાવી લો. મંગાઈ લે. પણ જો બે બાજતું નહીં હો, તું પાછી બાજ તો બહુ હળી મળીને શાંતિથી રહેજો. बात तो सही હા, સાડીની વાત કરું છું. તો પણ એમ સીધું કે ને આ સાડી કેવી લાગે છે? માં લોકો ભરમાઈ જાય. હું તો જરાક આમ ભાઈ પેલા નાસ્તો કરતા જા. સારું આ છે. તેલનો ડબ્બો લાવવાનો છે. હા તે લઈ આવશું, એમાં હું ખાંડે પતી ગઈ છે. એ લઈ આવશું ભેગા. લોટ પૂરો થઈ ગયો છે. તો તેમાં નાસ્તો કરવા બોલાવ્યો છે કે કરિયાણા લિસ્ટ કરવા બોલાવ્યો? ના, ખાલી રોટલી, આમાં શાક ને નાખો કઈક. શાકે પૂરું થઈ ગયું છે, એ લાવવાનું. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? અરે અપુ, 50 રૂપિયા દે ને, મારે અર્જન્ટ જરૂર છે. 2 દિવસમાં તને પાછા આપી દે. અરે માં પાછા આપવાના શું હોય? તમારા પૈસા એ મારા પૈસા, મારા પૈસા એ તમારા પૈસા. ઉભારી રહેતા હોય. વાહ વાહ, આ 50 રૂપિયા હું તને 2 દિવસમાં યાદ કરાવીને આપી દે. અરે વાલો, એમાં શું યાદ રાખવાનું હોય? તમારા પૈસા એ મારા પૈસા, મારા પૈસા એ તમારા પૈસા. રાખો ને. क्या बात कर रहे हैं? લે, પાકીટ તો રૂમમાં જ રહી ગયું લાગે. જસ્મીન ને 50 રૂપિયા આપેલા છે, તે 2 દિવસ પછી લેવાના છે.
अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका